Hi, I am Yogesh Prajapati from English Language Teaching YouTube channel. Welcome you. Friends, if you have seen the serial Tarak Mehta Ka Ulta Chashma, in that serial, for Jethalal, Mehta sir is a Sankat Samayni CD. In other words, Mehta sir is a firefighter for જેઠાલાલ. આવું કેમ કહીએ છીએ આપણે? અને જેઠાલાલ પોતે પણ એવું કેમ કહે છે આપણને? એટલા માટે એમ કહે છે કે જ્યારે પણ મુશ્કેલીઓ એમના લાઈફમાં આવે છે જેઠાલાલના જીવનમાં, ત્યારે in all those conditions મહેતા સર comes to his help and helps to solve the problem. એટલા માટે જેઠાલાલ એમ કહે છે, ઉપમા આપે છે. કેવી ઉપમા આપે છે? કે મહેતા સર, you are my સંકટ સમયની સીડી, you are my firefighter. બરાબર દોસ્તો, આજનો આપણો ટોપિક પણ આ જ મુદ્દા ઉપર છે. આપણે અસાધારણ રીતે અભિવ્યક્ત થતા લોકોને અસાધારણ ઉપમાઓ આપતા હોઈએ છીએ. ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજી અસાધારણ વ્યક્તિ હતા, પણ સાધારણ વ્યક્તિનું જીવન જીવી ગયા. એ સાધારણમાંથી અસાધારણ બન્યા અને અસાધારણ બન્યા હોવા છતાં પણ સાધારણ વ્યક્તિ જેવું જીવન જીવ્યા. એટલે એમને ઉપમા આપવાની થાય તો કેવી ઉપમા આપણે આપી શકીએ, વિચારીશું આજના ટોપિકમાં. દોસ્તો, એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. મારા એક મિત્ર છે જે કોઈ પણ કામ એટલી બધી સ્પીડમાં કરી શકે છે કે અમે એમને ઉપમા આપી છે કે યાર તું તો મશીન છે કે શું. દોસ્તો, રોજબરોજના જીવનમાં આવી જે આપણી ભાષાકીય અભિવ્યક્તિઓ કરતા હોઈએ છીએ તે અંગ્રેજીમાં કેવી રીતે કરી શકાય તે શીખવા માટે લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ લેંગ્વેજ ફંક્શન મેકિંગ સપોઝિશન. Friends, as you read on the screen, the title of the language function is making supposition. દોસ્તો, મેકિંગ સપોઝિશનમાં આપણે અવાસ્તવિક હોય એવી ધારણાઓ અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. અવાસ્તવિક હોવું એટલે કે જે વાસ્તવિકતામાં અસત્ય હોય એવી ધારણાઓ ક્યારે આપણે અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. જેમ કે આપણે એમ કહીએ કે એક્સ નામની વ્યક્તિ એવી રીતે વર્તે છે જાણે કે તે મોટો વીઆઈપી હોય, મોટો રાજા હોય. આ પ્રકારના અભિવ્યક્તિના સેન્ટેન્સ બોલવા માટેનું જે આ ફંક્શન છે મેકિંગ સપોઝિશન, તો એ ફંક્શન શીખવાની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ લેટ્સ હેવ વન સ્મોલ ઇન્ટરેસ્ટિંગ થિંગ ફોર યોર વોર્મ અપ પ્રેક્ટિસ. ધેટ્સ અ riddle. I am sure you will enjoy this riddle. What you are supposed to do? તમારે આપેલા riddleને વાંચીને એ કોનું riddle છે, કોને બોલાયેલું સેન્ટેન્સ છે એ તમારે જણાવવાનું છે. એવા આપણે riddlesની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ. Guess, who am I? Friends, here on the screen we have 6 riddles, okay? And the first riddle is nowadays people consider me a shield. Who am I? એક ઉદાહરણ સમજો દોસ્તો. પહેલું riddle છે કે એ એમ કહે છે આજકાલ મને લોકો ઢાલની જેમ યુઝ કરે છે, તો હું કોણ છું? તો ગેસ કરી શકો છો, ધારણા કરો કોણ છે આ જેને આજે શિલ્ડ તરીકે લોકો વાપરતા થયા છે. એવું કોણ છે? Who am I? Can you guess? It is CCTV camera? No, it is mask. True or false? In the critical time of corona, COVID-19, everybody is found with mask on his or her face. Right? સો આપણે એમ કહીએ કે આજે માસ્ક એ ઢાલનું કામ કરી રહી છે જે કોરોનાથી બચાવે છે. ઓકે, લેટ્સ હેવ ધ સેકન્ડ riddle. I have no wings, but in films
આઈ કેન ફ્લાય લાઇક બર્ડ્સ કહે છે કે મારે પાંખો નથી પણ ફિલ્મોમાં હું પક્ષીઓની જેમ ઉડી શકું છું. હુ એમ આઈ? હું કોણ છું? વિધાઉટ વિંગ્સ આઈ કેન ફ્લાય બટ ઇન ફિલ્મ્સ હુ એમ આઈ? તો હુ ઇઝ ધેટ? ઇન ફિલ્મ્સ જે પાંખો વગર ઉડતું હોય એવું કોણ હોય છે ફિલ્મોમાં? સ્પાઈડરમેન, રાઈટ? યસ. લેટ્સ હેવ ધ થર્ડ રીડલ. દોસ્તો, આપણે આ ગેસિંગ ગેમ રમી રહ્યા છીએ, ધારણા કરવાની ગેમ રમી રહ્યા છીએ. એકચ્યુઅલી આપણો ટોપિક જ ધારણા કરવાનો ટોપિક છે આજે. મેકિંગ સપોઝિશન. સપોઝ કરવું એટલે ધારવું, રાઈટ? લેટ્સ હેવ ધ થર્ડ. આઈ એમ નોટ અ હ્યુમન બીંગ બટ આઈ કેન થિંક એન્ડ પરફોર્મ લાઈક અ મેન. હું માણસ નથી પણ માણસની જેમ વિચારી શકું છું અને કામ કરી શકું છું. તો હું એમ આઈ? તો હું કોણ છું? હું માઇટ બી કોણ હોઈ શકે? કેન યુ ટેલ મી? યસ, ઇટ્સ રોબોટ. રોબોટ આપણા બધા કામ આપણી જેમ કરતું થયું છે આજે. ચાહે હોસ્પિટલ હોય, ચાહે રેસ્ટોરન્ટ હોય, ચાહે જાહેર જગ્યાઓ હોય, આજકાલ રોબોટ બધે જ પોતાની સેવા આપતા થયા છે. ચાહે બેંક હોય, રાઈટ? ધ ફોર્થ રીડલ. પીપલ વર્શિપ મી એઝ મધર બટ આઈ એમ નોટ ગોડ. લોકો મને માતાની જેમ પૂજે છે પણ હું ભગવાન નથી. હુ એમ આઈ? હું કોણ છું? સ્પેશિયલી મને માતા તરીકે લોકો પૂજે છે પણ હું ભગવાન નથી. તો કોણ હશે? કાઉ. સાચું ને? ધ ફિફ્થ. ઇન ધેટ ફિલ્મ માય મામા માય અંકલ કિલ્ડ મી અનવિલિંગલી. એ ફિલ્મમાં મારા મામાએ મને અનિચ્છાએ મને મારી નાખ્યો હતો. એમની ઈચ્છા નહોતી તો પણ મને એમણે મારી નાખ્યો હતો. હું એમ આઈ? તો હું કોણ છું? હેવ યુ સીન એની ફિલ્મ ઓફ ધીસ થીમ, કિલિંગ ધ પર્સન વિથ બાય હિઝ મામા ઓર અંકલ? રાઈટ, બાહુબલી. ઇન ધેટ ફિલ્મ ઓફ બાહુબલી 1, બાહુબલી વોઝ કિલ્ડ બાય કટપ્પા. યાદ આવે છે ને? હા. લાસ્ટ રીડલ દોસ્તો. मेरे चुंगल से बचना इम्पॉसिबल. मेरे चुंगल से बचना इम्पॉसिबल. हु एम आई? આવું કોણ બોલે છે? કોણ છે આ વ્યક્તિ? ખાસ કરીને નાના બાળકોને એનો જવાબ ખ્યાલ આવી જાય. મેરે ચુંગલ સે બચના ઇમ્પોસિબલ. તો હું કોણ છું? યસ, ઇન્સ્પેક્ટર ચિંગમ, રાઈટ? દોસ્તો, આશા છે કે તમને આ ગેમ, આ રીડલ મજા આવી હશે. અવર ટોપિક ઇઝ બેઝડ ઓન ગેસિંગ એન્ડ સપોઝિંગ, assuming, right? Let's start learning the topic, making supposition with examples. I am sure you will enjoy all the examples and you will learn the topic at the end very easily. Cow is our ma. Ma is Gujarati word. Cow is our mother. You can see in the picture, in all the 4 pictures, cow is worshipped. Some person, one man and one woman are kneeling or bowing their head before the cow. In one picture, 2 children and their mother are worshipping to mother cow. એટલે કે એવો થાય છે અહીંયા આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ, જાણે કે ભગવાન હોય, જાણે કે માતા હોય. એકચ્યુઅલી કાઉ ઇઝ એન એનિમલ. આપણે એવી રીતે પૂજીએ છીએ જાણે કે ગાય કોઈક માતા હોય. તો આ વાક્ય જે ગુજરાતી બોલે આપણે, કેન યુ એક્સપ્રેસ ધ સેમ ફંક્શન ઇન ઇંગ્લિશ? There is a special pattern. Try to understand what are we going to say.
આપણે એવું કહેવું છે કે હિન્દુઓ ગાયને એવી રીતે પૂજે છે જાણે કે ગાય માતા હોય. બરાબર? તો વાક્ય કેવી રીતે લખાશે? પ્લીઝ રીડ ધીસ સેન્ટેન્સ. ધ હિન્દુઝ વર્શિપ કાઉ. આનો અર્થ તમે સમજો છો કે હિન્દુઓ ગાયને પૂજે છે, એવી રીતે પૂજે છે જાણે કે ગાય માતા હોય. તો એવી રીતે પૂજે છે જેમ કે જાણે કે ગાય માતા હોય. એ કેવી રીતે બોલાય? રીડ. એઝ ઇફ ઇટ વેર અ મધર. જાણે કે ગાય માતા હોય. રાઈટ? હવે તમે આ સેન્ટેન્સમાં ખાસ જે હાઇલાઇટ કરું એ શબ્દો ધ્યાનથી જોજો, એ બહુ મહત્વના શબ્દો છે. જુઓ, એઝ ઇફ અને વેર, આ બે શબ્દો આપણને એક ચોક્કસ અર્થ આપે છે. જાણે કે માતા હોય. જાણે કે માટે એઝ ઇફ બોલ્યા અને હોય માટે વેર બોલ્યા. ફરીથી વાક્ય જુઓ. ધ હિન્દુઝ વર્શિપ કાઉ એઝ ઇફ ઇટ વેર અ મધર. જાણે કે એક માતા હોય એવી રીતે ગાયને પૂજવામાં આવે છે. દોસ્તો, ખાસ ધ્યાન રાખજો કે આપણે આ વાક્ય રચનામાં ખાસ કઈ પેટર્ન શીખી રહ્યા છીએ. ફોર ધ ફંક્શન ઓફ એક્સપ્રેસિંગ ઓર મેકિંગ સપોઝિશન, આપણે જે શબ્દો જે શીખ્યા એ ધ્યાનથી સમજો, એ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ઇફ અને વેર. લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, ગાંધીજી યુ આર વોચિંગ ઓન ધ સ્ક્રીન. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હા, આપણે જાણીએ છીએ ગાંધીજી, આપણા મહાત્મા ગાંધી બહુ જ ઉચ્ચ કોટીના વ્યક્તિ હતા. અગાઉ આપણે એના વિશે વાત કરી છે કે ગાંધીજી એક સાધારણમાંથી અસાધારણ વ્યક્તિ બન્યા, અને અસાધારણ બન્યા હોવા છતાં દેશના રાષ્ટ્રપિતા કે મહાત્મા તરીકે બિરુદ મળ્યું હોવા છતાં એ પોતે એકદમ સાદું જીવન જીવ્યા. અને એટલું બધું સાદું જીવન કે સાદાઈની એક વ્યાખ્યા આપવા માટે ગાંધીજીનો ઉપયોગ થવા લાગ્યો. ગાંધીજીનું અનુકરણ લોકો કરવા લાગ્યા. હવે વાક્ય આપણે એવું અભિવ્યક્ત કરવું છે, આપણી અભિવ્યક્તિ એવી છે કે ગાંધીજી એટલે કે મહાત્મા ગાંધી એવી રીતે જીવ્યા જાણે કે તે એક સામાન્ય માણસ હોય. અસામાન્ય હોવા છતાં પણ સામાન્ય માણસની જેમ જીવ્યા. તમે અહીંયા જોઈ શકો છો એમના કપડાં. આ કપડાં તમે જુઓ, એમના એકદમ સાદા કપડાં, ખાદીથી બનાવેલા. એમની રહેણી કરણી એકદમ સિમ્પલ. રાઈટ? હવે તમે આ એક વાક્ય બનાવો તો કેવી રીતે બનાવશો? આપણે કેવું વાક્ય બોલવું છે? ગાંધીજી એવી રીતે જીવ્યા જાણે કે એક કોમન મેન હોય. તો વાક્ય આવી રીતે બની શકે. વાંચો. મહાત્મા ગાંધી lived as if he were a common man. બરાબર? આ વાક્યમાં કયા શબ્દો ધ્યાન રાખીશું આપણે? જુઓ તમે, એઝ ઇફ અને વેર. આપણે ધારણા વ્યક્ત કરવી છે એટલા માટે એઝ ઇફ બોલી રહ્યા છીએ, વેર બોલી રહ્યા છે. ખાસ યાદ રાખજો, મહાત્મા ગાંધી lived as if he were a common man. The third example we are going towards, who is known as human computer? પ્રશ્ન આપ્યો છે સ્ક્રીન ઉપર. માનવ કોમ્પ્યુટર તરીકે કોણ જાણીતું છે? On the screen we have a picture of a woman. She is શકુંતલા દેવી. દોસ્તો, તમે ના જાણતા હોય તો જાણો, આ શકુંતલા દેવી એક એવી વ્યક્તિ હતા જે ગણિતમાં ગણતરીનું કામ કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી કરી શકતા હતા. એમણે 13 આંકડાના સંખ્યાનો ગુણાકાર 28 સેકન્ડમાં બતાવી દીધો હતો, જે તમે વાંચી શકો છો અહીંયા એના મેસેજ, એના ન્યૂઝ કે છે. જુઓ, આ બોક્સ તમે જોઈ શકો છો કે એમણે 13 સેકન્ડમાં 13 અંકોના આંકડાનો ગુણાકાર 28 સેકન્ડમાં પૂરો કર્યો હતો. અને ગિનીઝ વર્લ્ડ બુકમાં એનું નામ પણ આવ્યું હતું. બરાબર? એમનું નામ છે શકુંતલા દેવી. એમને લોકો હ્યુમન કોમ્પ્યુટર તરીકે ઓળખે છે. એમણે રેકોર્ડ બનાવ્યો છે. તો આપણી અભિવ્યક્તિ એવી કરવી છે કે
શકુંતલા દેવી એવી રીતે ગણતરી કરે છે જાણે કે તે કોમ્પ્યુટર હોય. આપણે કેવી ધારણા કરી? એ કોમ્પ્યુટર હોય એવી ધારણા આપણે અભિવ્યક્ત કરવી છે. તો સેન્ટેન્સ કેવું બનશે? શકુંતલા દેવી can calculate sums as if she were a computer. જાણે કે કોમ્પ્યુટર હોય એવી રીતે એ ગણતરી કરી શકતા હતા કે કરી શકે છે. સેન્ટેન્સ જુઓ, as if she were a computer. અહીંયા તમે ખાસ શબ્દો જુઓ કયા? as if અને were. આ શબ્દો બહુ મહત્વના છે આપણા માટે. ત્યારે બે જ શબ્દોની વચ્ચે જે કર્તા મૂકીએ છીએ કોણ છે? તો જેના વિશે વાત થાય છે તેને જ આપણે કર્તા તરીકે બતાવીએ છીએ. વાત થાય છે શકુંતલા દેવીની, એનું સર્વનામ શ્રી મૂક્યું. રાઈટ? લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. What are you watching on the screen? Robot at men's service. અહીંયા રોબોટ કોઈક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે સેવા પૂરી પાડી રહ્યો હોય એવું પિક્ચર યુ કેન વોચ. એન્ડ ઇન વન પિક્ચર ધ રોબોટ ઇઝ રાઇડિંગ ધ બાયસિકલ. જાણે કે કોઈ માણસ સાયકલ ચલાવતો હોય એવી રીતે સાયકલ ચલાવી રહ્યો છે, હાથ ઊંચા કરે છે. એક્ઝેક્ટલી લાઈક હ્યુમન બિઈંગ, બિલકુલ માણસની જેમ. એટલે આપણે ધારણા વ્યક્ત કરવી છે, રોબોટ એવી રીતે સાયકલ ચલાવે છે જાણે કે તે એક માણસ હોય. શું બોલવું છે આપણે? રોબોટ એવી રીતે સાયકલ ચલાવી રહ્યો છે જાણે કે તે માણસ હોય. અહીંયા સાયકલ ચલાવતો રોબોટ તમે જોઈ શકો છો. એનું વાક્ય આપણે બનાવવું છે. તો કેવી રીતે બનશે વાક્ય? જુઓ, રોબોટ ઇઝ રાઇડિંગ બાયસિકલ એઝ ઇફ ઇટ વેર અ મેન. અહીંયા ઈટ શબ્દ તમે જોયો, સાંભળ્યો છે. આ ઈટ શબ્દ તમે સાંભળ્યો. ઈટ કોના માટે છે દોસ્તો? ઈટ એટલે આ રોબોટની વાત કરીએ છીએ આપણે. બરાબર? અને બીજી વાત ખાસ તમે જુઓ, આપણે એઝ ઇફ શબ્દ વાપર્યો છે, વેર શબ્દ વાપર્યો છે, જાણે કે, રાઈટ, અને વેર જાણે કે હોય. શું હોય? કે માણસ હોય. Next example, friends. How powerful all superheroes are. You can see on the screen 3 superheroes are there. Superman is there, Spider-Man is there, Krish is there. All these 3 Supermen are able to fly like કોની જેમ? કોની જેમ ઉડી શકે છે? Birds. આપણે વાક્ય એવું બોલવું છે કે ફિલ્મોમાં આ સુપરમેન એવી રીતે ઉડે છે જાણે કે તે પક્ષી હોય. હવે જાણે કે બોલવું હોય તો તમે કયો શબ્દ વાપરવાનો છો? હવે તમને ખબર છે. તમે શબ્દ વાપરશો એઝ ઇફ. અને હોય માટે કયો શબ્દ વાપરવાના છો? જાણે કે તે પક્ષી હોય. હોય બોલવું હોય તો તમે વેર શબ્દ બોલવાના છો. રાઈટ? તો જુઓ વાક્ય કેવી રીતે લખાશે? સુપર હીરોઝ કેન ફ્લાય એઝ ઇફ ધે વેર બર્ડ્સ. આ સુપર હીરો એવી રીતે ઉડી રહ્યા છે કે ઉડી શકે છે જાણે કે તે પક્ષીઓ હોય. દોસ્તો, એક પ્રશ્ન ખાસ તમને પૂછવો છે. આ ધે શબ્દ સર્વનામ કોના બદલે મુકાયું છે? હા, આ ધે શબ્દ એ સર્વનામ છે સુપર હીરો માટેનું. રાઈટ? હવે બીજો પ્રશ્ન, જાણે કે માટે કયો શબ્દ આપણે વાપરી શક્યા છીએ આ સેન્ટેન્સમાં? તમે જાણો છો. હવે શબ્દ છે એઝ ઇફ. રાઈટ? એઝ ઇફ શબ્દ તમે જોઈ શકો છો અહીંયા. અને હોય માટે કયો શબ્દ વાપર્યો આપણે? વેર. રાઈટ? નાઇસ, વેરી ગુડ. आ गया इंस्पेक्टर चिंगम. इंस्पेक्टर चिंगम के चंगुल से बचना इम्पॉसिबल. एंजॉय दिस कार्टून, देन वी विल स्टडी.
How is the cartoon, friends? Enjoyed? Good. ઇન્સ્પેક્ટર ચિંગમ. હવે આપણે સેન્ટેન્સ એવું બોલવું છે, તમે કાર્ટૂનમાં જોયું કે ઇન્સ્પેક્ટર ચિંગમ વોઝ રાઇડિંગ હિઝ બાઇક. લાઈક એ કેવી રીતે બાઇકને ચલાવી રહ્યા હતા, જાણે કે પ્લેન ઉડાડતા હોય એવી રીતે. હવે આપણે અભિવ્યક્તિ એવી કરવી છે કે ઇન્સ્પેક્ટર ચિંગમ બાઇક એવી રીતે ચલાવે છે જાણે કે તે પાયલોટ હોય, પોતે પાયલોટ હોય એવી રીતે બાઇક ચલાવે છે. આવું અભિવ્યક્ત કરવા માટે, વાક્ય બોલવા માટે શું લખાશે? ઇન્સ્પેક્ટર ચિંગમ રાઇડ્સ મોટર બાઇક એઝ ઇફ હી વેર અ પાયલોટ. ફરીથી સેન્ટેન્સ વાંચીએ. ઇન્સ્પેક્ટર ચિંગમ રાઇડ્સ મોટર બાઇક એઝ ઇફ he were a pilot. Again, have attention on the word. Which word? Yes, as if. And which word? Where. Nice. ઇન્સ્પેક્ટર ચિંગમ ફાઇટ્સ. તમે જોયું કાર્ટૂનમાં ઇન્સ્પેક્ટર ચિંગમ ફાઇટ કરે છે એક દબંગની જેમ, સિંઘમની જેમ. આપણું સેન્ટેન્સ એવું લખવું છે કે ઇન્સ્પેક્ટર ચિંગમ ફાઇટ એવી રીતે કરે છે જાણે કે તે એક સુપર હીરો હોય. જાણે કે તે સુપર હીરો હોય એવું લખવા માટે શું લખ્યું? એઝ ઇફ હી વેર અ સુપર હીરો. હવે તમે ફરીથી એ શબ્દ અંડરલાઈન કરી શકો છો. એઝ ઇફ, રાઈટ? વેર. હી શબ્દ કોના માટે આવ્યો દોસ્તો? હી શબ્દ એ ઇન્સ્પેક્ટર ચિંગમ માટે આવી ગયો. બરાબર? નાઇસ. Have another example. Listen and understand this example. દોસ્તો, ટાઇટલ છે ગુલઝાર નાનાઝ પર્સનાલિટી ડિસઓર્ડર. અહીંયા તમને 3 પિક્ચર આપવામાં આવ્યા છે. થોડીક બેકગ્રાઉન્ડ કહીએ તો ધોરણ 12માં યુનિટ નંબર 4માં એક રીડ આવે છે, પાઠ છે ધ એડજસ્ટમેન્ટ. એમાં રાઇટરના નાનાજી જે છે, એ નાના જે તમે પિક્ચરમાં જુઓ છો, લાસ્ટ પિક્ચરમાં, એમની એ નાનાની પત્ની મૃત્યુ પામી એટલે નાના માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયા. ડિસ્ટર્બ થઈ ગયા એટલે મગજનું બેલેન્સ ગુમાવી બેઠા. આપણે એમ નથી કહેતા ગાંડા થઈ ગયા, પણ એક માનસિક રોગના ભોગ બન્યા. એમને ડ્યુઅલ પર્સનાલિટી, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બન્યા. જો તમે વચ્ચેના પિક્ચરમાં, ઇન ધ મિડલ પિક્ચર યુ કેન સી, નામ છે એમની માનસિક બીમારીનું ધ ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. એમાં થયું શું? એ નાના જે હોય છે વાર્તામાં નાના નાનીની જેમ બિહેવ કરવા લાગે છે. નાનીની જેમ બિહેવ કરે છે એટલે કેવું? જેવી રીતે નાની દવા પીતા હોય, બોલતા હોય, વાળ ઓળવવાની વાત કરતા હોય, કે પછી કપડાં પહેરવાના હોય, સાડી કે ડ્રેસ, એ પણ નાના નાનીની જેમ પહેરવાની શરૂઆત કરી દે છે. એટલે વાર્તાના લેખક કહે છે કે મારા નાના એવી રીતે વર્તવા લાગ્યા જાણે કે તે નાની હોય. બરાબર? હવે આપણે એ વાક્ય લખવું છે, આપણે અભિવ્યક્ત કરવું હોય તો કેવી રીતે કરાય? આપણે અભિવ્યક્ત કરીએ પહેલાં આ પિક્ચરને બરાબર ધ્યાનથી સમજો. જુઓ, ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકો છો અહીંયા કે 2 ફેસ બતાવ્યા છે. અહીંયા આ 2 ફેસ છે. અહીંયા પાછું એક બીજું બોક્સ તમે જોઈ શકો છો. અહીંયા પણ એક જુઓ પિક્ચર છે. આ પિક્ચર તમે જોઈ શકો છો. અહીંયા પણ એક ફેસ આપ્યો છે, અહીંયા પણ એક ફેસ આપ્યો છે. એટલે એક જ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિત્વ સાથે વર્તન કરે ત્યારે એ માનસિક રોગનો ભોગ બને છે, જે ધ એડજસ્ટમેન્ટ નામની ધોરણ 12ની વાર્તામાં આવે છે. તે આ નાના એન્ડ ધીસ ઇઝ નાની હુ વોઝ ડેડ, મૃત્યુ પામેલા નાની જેવું વર્તન નાના કરવા લાગ્યા હતા. હવે સેન્ટેન્સ આપણે લખવું છે દોસ્તો, તો બોલીશું નાના બિહેવ્ડ, પછી શું આવે?
યસ, એઝ ઇફ હી વેર નાની. બરાબર ને? આ સેન્ટેન્સ બહુ સરસ તમને આવડી ગયું. અહીંયા પણ ધ્યાન આપો કયા શબ્દો મહત્વના છે. એઝ ઇફ અને વેર. સારું, વેરી ગુડ. eating were dumping. This girl eating like hungry for a long time. આ વ્યક્તિ એવી રીતે ખાઈ રહી છે જાણે કે લાંબા સમયથી ઘણા વર્ષોથી ખાધું જ ના હોય, જાણે કે ડમ્પિંગ કરતી હોય એવી રીતે ખાઈ રહી છે. આપણે બોલવું છે, અભિવ્યક્ત કરવું છે, જાણે કે એને ઘણા સમયથી ખાધું જ ના હોય. તો એઝ ઇફ વાપરીશું. જુઓ વાક્ય કેવું બનશે. She is eating as if she had not eaten for a week. અઠવાડિયાથી ભૂખી હોય એવી રીતે ખાઈ રહી છે. અહીંયા આપણે વેર નથી વાપર્યું. જુઓ, નકારાત્મક વાક્ય છે એટલે આપણે લખ્યું હેડ નોટ ઇટન. અને ક્રિયા કરી છે, ખાવાની ક્રિયાની વાત છે, ઈટ કરવાની વાત છે. એટલા માટે નકાર વાક્ય હોવાને કારણે આપણે વાક્યમાં શું લખ્યું છે? ધ્યાનથી જુઓ. આપણે લખ્યું છે had eaten, had not eaten. એટલા માટે had not લખવું પડ્યું બિકોઝ આપણે એક ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. હવે ખાવાની ક્રિયા દર્શાવતો શબ્દ આવ્યો એટલે આપણે વેર ન વાપરી શકીએ. અહીંયા આપણે વાપરવું પડે કયો શબ્દ? હેડ વાપરવું પડે છે. જુઓ, ધ્યાનથી જુઓ એ શબ્દ ફરીથી. કયા શબ્દ ઉપર લક્ષ આપવાનું છે? had eaten, had not eaten. In this example, it is about online learning. દોસ્તો, કોરોનાના કારણે આપણે બધા શાળાઓ બંધ છે, schools are not running and the students are learning at home because of this big pandemic of corona. And in this time, how do we learn? We learn on Zoom application. Teachers teach online on Zoom application, right? હવે એવું સ્થિતિ ઊભી થઈ છે કે nowadays we study in Zoom school. આપણી શાળાનું નામ શું થઈ ગયું છે? Our school's name has changed. હવે આપણી શાળા બની ગઈ છે Zoom. આપણે ઝૂમમાં ભેગા થઈએ છીએ. ટીચર પણ ઝૂમ ઉપર આવે છે, વિદ્યાર્થીઓ પણ ઝૂમ ઉપર આવે છે. આપણે વાક્ય લખવાની જરૂર પડે છે કે કેવું વાક્ય લખવું છે. આપણે તે વાક્ય એવું બનશે કે ઓન ઝૂમ યુ કેન સ્ટડી એઝ ઇફ યુ વેર ઇન ફ્રન્ટ ઓફ યોર ટીચર. અર્થ એવો થશે દોસ્તો કે ઝૂમ એપ્લિકેશન ઉપર તમે એવી રીતે અભ્યાસ કરો છો અથવા અભ્યાસ કરી શકો છો જાણે કે માટે કયો શબ્દ આવ્યો દોસ્તો? એઝ ઇફ. જાણે કે તમે બિલકુલ શિક્ષકની સામે જ બેઠા હોવ. બરાબર? જાણે કે માટે એઝ ઇફ શબ્દ વાપર્યો અને હોવ માટે વેર શબ્દ વાપર્યો. જાણે કે તમે બિલકુલ શિક્ષકની સામે જ હોવ. What are you reading? Which title is there? Bahubali, the beginning. You must have got the idea this example is about Bahubali film. But what is there? Let's see. Oh, why did Katappa kill Bahubali? As you see on the screen, and you must have seen the film first part, કે કટપ્પા બાહુબલીને તલવારનો ઘા કરીને મારી નાખે છે. The same scene is here. You can watch on the screen. હવે આપણે સેન્ટેન્સ એવું બોલવું છે કે કટપ્પાએ બાહુબલીને એવી રીતે માર્યો જાણે કે પોતાની જાતને જ મારતો હોય. એટલા દુઃખ સાથે એને માર્યો. કટપ્પાએ બાહુબલીને એવી રીતે માર્યો જાણે કે પોતાની જાતને મારતો હોય. જાણે કે killed Bahubali as if he were killing himself. He were killing. જાણે કે પોતાની જાતને જ મારતો હોય. આપણે જુઓ કયા શબ્દો લખ્યા? as if અને were killing.
એ મારવાની ક્રિયા વ્યક્તિ કરતો ત્યારે એના મનની સ્થિતિ કેવી હતી એ દર્શાવવા માટે આપણે શું શબ્દો બોલ્યા? વેર કિલિંગ શબ્દ બોલ્યા. જાણે કે પોતાની જાતને જ મારી રહ્યો હોય એટલા દુઃખ સાથે બાહુબલીને માર્યો. કનેક્શન બિટવીન મેન એન્ડ કેમલિન. ગુજરાતીમાં કહીએ દોસ્તો, માણસો કાચિંડા જેવા હોય છે. હવે કાચિંડો કેવો હોય છે કહેવાની જરૂર નથી, રંગ બદલતો. માણસો પણ રંગ બદલતા હોય છે. આપણે વાક્ય એવું બોલવું છે કે માણસો એવી રીતે જીવતા હોય છે જાણે કે કાચિંડા હોય, એવી રીતે રંગ બદલી શકે છે જાણે કે તે પોતે કાચિંડા હોય. તો વાક્ય શું બનશે? રીડ. સમ પીપલ ચેન્જ ધેર કલર. Some people change their color as if they were chameleon. Who is following me? Oh, two children are there. And what are they doing? They are running and they are frightened. જો એક બાળક તો નીચે પડી જાય છે રડતા રડતા. કોઈ એને મારવા નથી આવતું, કોઈ એને ડરાવતું નથી, તો પણ બંને બાળકો ડરતા હોય એવી રીતે ભાગી રહ્યા છે. જુઓ, વોટ ઇઝ હેપનિંગ? એવી ઘટના બને છે, એમનો શેડો એમનો પીછો કરે છે. ધ શેડો ઇઝ ફોલોઈંગ ધેમ. એવી રીતે પીછો કરે છે જાણે કે ભૂત હોય. બાળકો માટેની સ્થિતિ આવી છે અહીંયા. ધ ચિલ્ડ્રન આર થિંકિંગ લાઈક ધીસ. સમ ઘોસ્ટ, કોઈ ભૂત એમનો પીછો કરતું હોય એવા ડરેલા છે. તો આપણે વાક્ય લખવું છે તો શું બનશે? The shadow is walking as if it were a dark ghost. The shadow is walking as if it were a dark ghost. कोरोना टीचिंग हैंड वॉश. दोस्तों, आजकल we all wash our hands 4 or 5 times in a day, taking too much of care. Hand washing with soap, as you see in this picture, because of corona. આપણને કોરોનાએ હાથ ધોતા કરી નાખ્યા છે. હવે આપણે વાક્ય એવું કહેવું છે કે માણસો આજકાલ એવી રીતે હાથ ધોવે છે જાણે કે ઘણા સમયથી હાથ ધોતા જ ના હોય, ધોવાના રહી ગયા હોય. એટલી ગંભીરતાથી આપણે હાથ ધોતા થયા છીએ. તો વાક્ય શું હોય? જાણે કે પીપલ વોશ હેન્ડ્સ એઝ ઇફ they had not washed since long. As if they had not washed. As if જાણે કે એમને હાથ ધોયા જ ન હોય ઘણા લાંબા સમયથી. They had not washed. નકાર વાક્ય છે એટલે માટે had not washed શબ્દ આપણે લખ્યો છે. જુઓ, એવી રીતે હાથ ધોવે છે જાણે કે લાંબા સમયથી એમને હાથ ધોયા ના હોય. આજકાલ ઘરે ઘરે સ્થિતિ આ છે. The dialogue is there. दोस्तों, before we understand this example, let me clear one thing in your mind that આપણે જ્યારે ધારણાઓ અભિવ્યક્ત કરતા હોઈએ છીએ વાતચીતમાં, ત્યારે ધારણાઓ બે રીતે કરતા હોય છે. એક તો અસાધારણ કે અવાસ્તવિક હોય એવી ધારણાઓ જે અગાઉ આપણે કરી, જેમ કે આપણે માણસ કાચિંડાની જેમ રંગ બદલે છે, રોબોટ માણસની જેમ સાયકલ ચલાવે છે, આવા જે હાલ ધારણાઓ કરી, એક ધારણા હતી અવાસ્તવિકતાવાળી. હવે આપણે ધારણા દર્શાવતા સેન્ટેન્સ અન્ય વ્યક્તિને એડવાઇસ આપવા માટે, સલાહ આપવા માટે પણ રજૂ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, in this picture you can see 2 ladies are there and one lady is unhappy, upset, and her dialogue is, I don't like my husband. એમ કહે છે, મને મારા હસબન્ડ ગમતા નથી. હવે એમનાથી બાજુમાં ઊભેલા લેડી જે છે, તમે જોઈ શકો છો મોટા બેન છે,
એ એમને એડવાઇસ આપશે. તો એડવાઇસ શું આપશે એ આપણે શીખવાનું છે. એ એડવાઇસ આપવા માટે જે સેન્ટેન્સ બોલશે એ ઇફથી બોલશે. એ શું બોલશે એ આજે આપણે શીખી લઈએ. જો એમનો ડાયલોગ, ઇફ આઈ વેર યુ. નાના મેડમનો ડાયલોગ હતો કે મને મારા હસબન્ડ ગમતા નથી, તો મોટા મેડમ બોલે છે કે હું તારી જગ્યાએ હોત તો હું શું કરું, હું હોઉં તો શું કરું. એ સલાહ આપવા બોલાતું વાક્ય છે. તારી જગ્યાએ હું હોઉં તો આમ કરું કે તેમ કરું. વાક્ય કેવી રીતે અભિવ્યક્ત કરશે? લેટ્સ રીડ. ઇફ આઈ વેર યુ આઈ વુડ ગેટ ડિવોર્સ અથવા ડાયવોર્સ. આઈ વુડ ગેટ ડાયવોર્સ. ફરીથી સેન્ટેન્સ વાંચીએ. ઇફ આઈ વેર યુ આઈ વુડ ગેટ ડાયવોર્સ. રાઈટ. હવે ખાસ ધ્યાનથી અભ્યાસ કરી લો. આપણે આમાં આ મેડમે સલાહ આપેલી છે. ઇફ આઈ વેર યુ, તારી જગ્યાએ હું હોઉં તો. ઇફ આઈ વેર યુ, ઇફ આઈ વેર યુ, તારી જગ્યાએ હું હોઉં તો શું કરીએ? તો હું ડાયવોર્સ લઈ લઉં કે ડાયવોર્સ આપી દઉં. આવું વાક્ય બોલવા માટે અને ખાસ એક શબ્દ વાપરે છે વુડ અને ગેટ ડાયવોર્સ. ડાયવોર્સ લેવાની વાત કરે છે પણ અવાસ્તવિક પરિસ્થિતિનો ડાયલોગ છે. જુઓ, જે વાસ્તવિક સત્ય નથી પરંતુ સલાહ આપવા માટે આ પેટર્નથી બોલે છે. તો શું બોલાયું છે? ઇફ આઈ વેર યુ આઈ વુડ ગેટ ડાયવોર્સ. તારી જગ્યાએ હું હોઉં તો આમ કરું. હું આમ કરું એમ બોલવા માટે શું બોલ્યા? પોતાના માટે આઈ બોલ્યા. આમ કરવું માટે વુડ બોલ્યા, મોડેલ ઓક્ઝિલરી વુડ. અને જે ક્રિયા એ પોતે કરે એ માટે ગેટ ડાયવોર્સ શબ્દ તમે વાંચી રહ્યા છો એ એમની ક્રિયા છે. રાઈટ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવું બીજું સમજીએ. હિયર ઇઝ ઓલ્સો અ ડાયલોગ. One lady is there and she is upset also, and my boss has dismissed from the job. એમ શું કહે છે આ મેડમ? આ જે મેડમ છે ને એમ કહે છે કે મારા બોસ જે છે ઓફિસમાં એમણે એમને ઓફિસમાંથી ડિસમિસ કરી દીધી છે, નોકરીમાંથી છૂટી કરી છે. હવે છૂટી કરી છે એટલે નોકરીમાંથી ઘરે મોકલ્યા છે. એટલે હવે એમને સલાહ આપવાનું કામ આ બાજુવાળા મેડમ કરશે. બાજુવાળા મેડમનો ડાયલોગ આપણે વાંચીશું તો કેવો બનશે આપણે અત્યારે વિચારી શકો તો તમે વિચારો પહેલાં એકવાર. આ જે મેડમ છે એમનો ડાયલોગ શું હશે? એમ બોલવા માંગે, સલાહ આપશે અમે કે હું તારી જગ્યાએ હોઉં તો હું શું કરું? તો એ બોલશે ઇફ આઈ વેર યુ. તો એ બોલશે શું બોલશે? લેટ્સ રીડ. ઇફ આઈ વેર યુ. હવે આપણે આગળ વિચારવું પડશે. આપણે હોઈએ તો શું બોલીએ? If I were you, I would find another job. તારી જગ્યાએ હું હોઉં ને તો બીજી જોબ શોધી લઉં. જો ધ્યાનથી એમને કયો શબ્દ વાપરે છે? would. અને બીજો શબ્દ ખાસ ધ્યાન આપો, find job. એ પોતે સલાહ આપે. સલાહ એવી આપવા માંગે છે કે એ સલાહ શું આપવા માંગે છે કે નોકરી બીજી શોધી લેવી જોઈએ. સલાહ આપવાની રીત કઈ છે? ઇફ આઈ વેર યુ આઈ વુડ ફાઇન્ડ અનધર જોબ. ખાસ યાદ રાખજો આ પેટર્ન સપોઝિશનનું ફંક્શન છે પણ સલાહ આપવા માટે બોલાતું ફંક્શન છે. લિસન ધીસ ડાયલોગ. ધ સીએમ ઇન એક્શન. बारिश में आपकी घर की छत टूटती है, कहाँ रहते हो? तो आपके घर की छत टूटती है बारिश के अंदर। ये जी कब तक रिपेयर कराओगे इसको? बारिश हो रही है, हमने पूरी छत मटीरियल मंगा रखा है. एक तो पहले आपने छत बनाई क्यों ऐसे जो कि छत टूट जाए, छूट जाए? हो गया है. पुराना मतलब 5 साल पुराना है ना? 8 साल पुराना तो 8 साल में छतें छूट जाती हैं. आपका घर कितना पुराना है वसंत कुंज में? आपका घर कितना पुराना है? 20 साल पुराना. आपका घर छूता है तो ये घर क्यों छूता है? सर वी आर मेंटेनिंग. यू आर नॉट मेंटेनिंग. सर वी आर मेंटेनिंग सर. ये इस तरह से मेंटेन करते हैं? पूरी एमडी की टीम है यहाँ पे. कहाँ है टीम आपकी? सर सारी टीम बुलाओ सारी टीम को. बुला लो जी. बुलाओ सारी टीम को. जिंदाबाद. बुलाओ अपनी टीम को.
फोन लगाओ अपने रहेजा को, फोन लगाओ रहेजा को। आ जाओ टॉयलेट देखो। दोस्तों આપણે वी हैव वॉच्ड दिस वीडियो ऑफ चीफ मिनिस्टर ऑफ दिल्ली अरविंद केजरीवाल. This is a real incident recorded by some person and એ ભ્રષ્ટાચારની સામે અધિકારીઓને ઠપકો આપી રહ્યા હતા, એક્શન લઈ રહ્યા હતા. એટલે ટાઇટલ છે આપણું ધ CM ઇન એક્શન. હવે આપણે વાક્ય એવું બોલવું છે, એક અભિવ્યક્તિ આપણી એવી છે કે જો અરવિંદ કેજરીવાલ મુખ્ય વડાપ્રધાન હોય તો, વાસ્તવિકતામાં છે નહીં, અનરિયલ કન્ડિશન છે. જો અરવિંદ કેજરીવાલ જેનો વિડીયો આપણે જોયો એ વ્યક્તિ જો ભારતના વડાપ્રધાન હોય તો શું થાય એવી ધારણા આપણે કરવી હોય તો વાક્ય કેવી રીતે લખીશું? લેટ્સ રીડ. ઇફ અરવિંદ કેજરીવાલ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હી વુડ સ્ટોપ કરપ્શન. તો ભ્રષ્ટાચાર સ્ટોપ કરી નાખે. ફરીથી વાક્ય વાંચો દોસ્તો. ઇફ અરવિંદ કેજરીવાલ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, આમાં ખાસ શબ્દ ધ્યાન આપો. જો હોય તો, નથી એ છે નહીં, અનરિયલ કન્ડિશન છે, આ એ ધારણા છે. હોય તો શું કરે? તો એ કરપ્શન સ્ટોપ કરી નાખે. તો આપણે કયા શબ્દો ધ્યાનથી જોવાના છે? ઇફ, વેર અને આ બીજો શબ્દ છે વુડ. રાઈટ? આપણે આ ખાસ શીખવા જેવું વાક્ય છે. જો હું હોઉં તો હું શું કરું? જો હું વડાપ્રધાન બનું તો હું શું કરું? આ પ્રકારનો જો નિબંધ પૂછવામાં આવે તો તમારે આ જ પેટર્નથી વાક્ય લખવા પડે, સેન્ટેન્સ લખવા પડે. જેમ કે તમે બોલો, તમારે નિબંધમાં લખવું છે જો હું વડાપ્રધાન હોઉં તો ગરીબી દૂર કરું. તો તમે શું બોલશો? ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર આઈ વુડ એબોલિશ પોવર્ટી. એબોલિશ પોવર્ટીમાં કયા શબ્દો બોલે તમે એમાં? આઈ વુડ. જે હોવ તો ઇફ આઈ વેર. આ પ્રમાણે આ સેન્ટેન્સ પેટર્ન તમારે અનરિયલ કન્ડિશન, અનરિયલ એઝમ્પશન રજૂ કરવા માટે, ધારણા રજૂ કરવા માટે, અવાસ્તવિક ધારણા રજૂ કરવા માટેની પેટર્ન ખાસ શીખવી જોઈએ દોસ્તો. લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. In the classroom, this scene is from the classroom. One teacher is there, students are there, and one student's name is Monty. ટીચર મોન્ટીને પૂછે છે, જુઓ ડાયલોગ, તમે ડાયલોગ બોક્સમાં જોઈ રહ્યા છો કે મોન્ટી, વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર અ ફ્લાવર? ફરીથી પ્રશ્ન સાંભળો. મોન્ટી, વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર અ ફ્લાવર? મોન્ટી, જો તું ફૂલ હોય તો શું કરે? એક કાલ્પનિક પ્રશ્ન છે, કલ્પના કરીને બોલવાનો પ્રશ્ન છે. તો મોન્ટી જવાબ આપશે તો શું બોલશે? ગુજરાતીમાં તો આપણે વિચારી શકીએ, જો હું ફૂલ હોઉં તો હું આમ કરું. અંગ્રેજીમાં શું બોલાશે? આપણે અભિવ્યક્તિ અંગ્રેજીમાં કરવી છે. જો હું ફૂલ હોઉં તો એવું સેન્ટેન્સ લખવા માટે આપણે શું બોલીશું? ઇફ આઈ વેર અ ફ્લાવર. સર, ઇફ આઈ વેર અ ફ્લાવર, પછી શું? તો હું શું કરું? એ મોન્ટીનો જવાબ છે, આપણે વિચારીશું. તો મોન્ટીનો જવાબ વાંચો તમે. I could offer myself in the feet of my mother. Oh, very good. What an answer. કેવો સરસ જવાબ છે મોન્ટીનો. મોન્ટી એમ કહે છે કે if I were a flower, if I were a flower, જો હું ફૂલ હોઉં તો હું શું કરું? તો મારી જાતને, I could offer myself, મારી જાતને મારી માતાના ચરણોમાં, in the feet of my mother, in the feet of my mother. તો એ કહે છે in the feet of my mother એટલે મારી માતાના ચરણોમાં મારી જાતને ઓફર કરી શકું. આ એની ધારણા છે દોસ્તો. એ ધારણામાં બોલે છે, કયો શબ્દ બોલ્યો? કુડ ઓફર.
If I were a flower, I could offer myself in the feet of my mother. બહુ સરસ વાક્ય છે. જુઓ દોસ્તો, જો હું ફૂલ હોઉં તો હું મારી જાતને મારી માતાના ચરણોમાં ધરી શકું. કયો શબ્દ ખાસ હાઇલાઇટ કર્યો છે? મોડેલ ઓક્સિલરી કુડ. તમે ધ્યાન આપો. એટલે કે આપણે આવી અવાસ્તવિક અને કાલ્પનિક ધારણાઓ જ્યારે વ્યક્ત કરવાની હોય ત્યારે મોડેલ ઓક્સિલરી કુડ કે વુડની જરૂર પડે છે. બરાબર, યાદ રાખજો દોસ્તો. આફ્ટર સ્ટડીંગ ઓલ ધીઝ એક્ઝામ્પલ્સ, વોટ હેવ વી ગોટ? આપણે કઈ બાબત તારવણીમાં તારવી શક્યા છીએ? વી હેવ ગોટ ટુ મેઇન પેટર્ન્સ ફોર ધીસ ફંક્શન ઓફ સપોઝિશન, એઝમ્પશન, રાઈટ? તો ફર્સ્ટ પેટર્ન આપણે એઝ ઇફની જાણી છે, એની પેટર્ન આપણે રિવાઇઝ કરી લઈએ એકવાર. જુઓ, ફર્સ્ટ પેટર્ન છે, અહીંયા તમે ખાસ ધ્યાનથી જોઈ શકો છો. આ પેટર્ન જુઓ. કર્તા, કાળ પ્રમાણેનું ક્રિયાપદ, કર્મ, એઝ ઇફ. અહીંયા ખાસ પેટર્ન આપણી શરૂ થઈ. એઝ ઇફ સંબંધિત સર્વનામ અને વેર, અને જેના નામ સાથે આપણે જોડીને સરખામણી કરી હોય એ નામનો ઉલ્લેખ કરવો પડે છે ખાસ. જેમ કે આપણે માનવની જેમ રોબોટ કામ કરે છે તો અહીંયા માણસ શબ્દ આવે, અહીંયા રોબોટ શબ્દ આવે. રોબોટ એવી રીતે સાયકલ ચલાવે છે જાણે કે તે માણસ હોય. રોબોટ રાઇડ્સ બાયસિકલ. કર્મ એ કોણ છે? બાયસિકલ છે. રોબોટ રાઇડ્સ બાયસિકલ એઝ ઇફ. અહીંયા એઝ ઇફ જુઓ, એઝ ઇફ સંબંધિત સર્વનામ કોણ છે? રોબોટની વાત છે એટલે એઝ ઇફ ઇટ વેર. ઇટ વેરમાં આપણે શું લખ્યું? ઇટ વેર અ મેન. બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે, જુઓ. ધ રેબિટ ઇઝ સિટિંગ. ધ રેબિટ ઇઝ સિટિંગ એઝ ઇફ ઇટ વેર અ ટોય. જુઓ, રેબિટ એવી રીતે બેઠેલું છે જાણે કે તે રમકડું હોય એવું સ્થિર થઈને પડેલું છે. કલ્પના કરીને ધારણા કરી. બીજું એક્ઝામ્પલ જુઓ. The shadow was approaching as if it were a tiny dark cloud. પડછાયો એવી રીતે પીછો કરતો હતો જાણે કે તે નાનું વાદળ હોય. નાનું વાદળ હોય, જાણે કે નાનું વાદળ હોય એવી કલ્પના કરવા માટે ખાસ પેટર્ન આપણે જોઈ. એઝ ઇફ અને વેરની પેટર્ન ખાસ શીખ્યા છીએ આપણે. બરાબર, આ ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ધીસ. ધ સેકન્ડ પેટર્ન વી હેવ સ્ટડીઝ કે અન્ય વ્યક્તિને સલાહ આપવા માટે જે બોલાતું વાક્ય હોય છે એ આ સલાહ છે. ઇફ પછી કરતા ને વેર. અહીંયા પેટર્ન જુઓ તમે ખાસ. પેટર્ન અહીંયા છે, રાઈટ? ઇફ પછી કરતા, વેર પછી આ ત્રણ શબ્દોમાંથી ધેર. આ ત્રણ શબ્દો છે એમાંથી જે લાગુ પડતું હોય, જેમ કે અરવિંદ કેજરીવાલ, પ્રાઇમ મિનિસ્ટર, ફ્લાવર, જે એક્ઝામ્પલ આપણે જોયા પ્રમાણેના. જો હું હોઉં તો, ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એટલે અહીંયા આ ભાગની વાત થાય છે આપણે. તો હું શું કરું? તો પછી અહીંયા આવશે તો પછી કરતા હું. આઈ વુડ કે કુડ. આઈ વુડ સોલ્વ. I would solve. અહીંયા માનો કે સોલ્વ છે. વોટ સોલ્વ? ઓલ ધ પ્રોબ્લેમ્સ. એક્ઝામ્પલ અહીંયા પણ તમે જોઈ શકો છો. ઇફ આઈ વેર સિક. જો હું બીમાર હોઉં તો. આઈ વુડ નોટ બી હિયર. તો હાજર હોવું જ નહીં. અહીંયા હાજર હોવું જ નહીં. હું જો બીમાર હોઉં તો અહીંયા હાજર હોવું નહીં. કયો શબ્દ વાપરે છે અહીંયા જુઓ ખાસ દોસ્તો? વુડ, રાઈટ? બીજું એક્ઝામ્પલ જુઓ. ઇફ આઈ વેર અ બર્ડ. જો હું પક્ષી હોઉં તો આકાશમાં ઉડી શકું. અનરિયલ કન્ડિશન છે, આવી ધારણા પણ કરી શકાય. આફ્ટર સ્ટડીંગ ઓલ ધીઝ એક્ઝામ્પલ્સ એન્ડ ધ ફિક્સ પેટર્ન ઓફ
this supposition. Now let's turn towards the exam practice. પરીક્ષામાં we are asked to identify the function of the statements. એ સ્ટેટમેન્ટ એ વાક્યના ફંક્શનનું નામ ઓળખવાનું હોય તો કયા શબ્દોથી તમે નક્કી કરી શકશો કે આ ફંક્શન સપોઝિશન છે? તો હિયર વી હેવ ગોટ મેઇન વર્ડ્સ લાઈક ધીસ. આપણે જુઓ, અહીંયા જોઈ શકો છો એઝ ઇફ હોય, એઝ ધો હોય તો ફંક્શન ગણાશે આપણું મેકિંગ સપોઝિશન. દોસ્તો એક વાત ખાસ કહી દઉં તમને, એઝ ઇફ અને એઝ ધો બંને સંયોજકોનો અર્થ થાય છે જાણે કે. વાતચીતમાં મોટે ભાગે આપણે એઝ ઇફ વાપરતા હોવાને કારણે એઝ ધોનો ઉદાહરણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ જોવા મળ્યો ન હતો, પરંતુ પરીક્ષામાં એઝ ઇફના બદલે એઝ ધો શબ્દ તમને વાંચવા મળે તો પણ આપણું ફંક્શન ગણાશે મેકિંગ સપોઝિશન. બીજી વાત છે, જુઓ દોસ્તો, આપણી પેટર્ન આવી હોય ઇફ કરતા અને વ્યારથી વાક્ય શરૂ થતું હોય તો પણ આપણે એમ કહી શકીએ કે મેકિંગ સપોઝિશનનું ફંક્શન સેન્ટેન્સનું કહી શકીએ. નાઉ complete the sentences using the function making supposition. 4 સેન્ટેન્સ આપણને મળ્યા છે, એ આપણે અધૂરા છે પૂરા કરીશું. લેટ્સ કમ્પ્લીટ ધેમ. ફર્સ્ટ ઇઝ they met after a long time. તે લોકો ઘણા લાંબા સમય પછી મળ્યા. એવી રીતે મળ્યા જાણે કે તો આપણે બોલવાના જ છીએ, કારણ કે અહીંયા કૌંસમાં પણ તમને કહેવામાં આવ્યું છે જાણે કે. અને બીજી વસ્તુ, ફંક્શનનું નામ પણ આપણને કહેવામાં આવ્યું છે કે તમારે મેકિંગ સપોઝિશનથી જ વાક્ય બનાવવાનું છે, એઝ ઇફનો ઉપયોગ પણ કરવાનો છે. એવી રીતે લાંબા સમય પછી મળ્યા જાણે કે. હવે જાણે કે પછી શું લખવું એ આપણે જોઈએ. they met after a long time as if they were strangers. એવી રીતે મળ્યા જાણે કે એકબીજાને ઓળખતા જ ના હોય. ખાસ જુઓ તમે, અહીંયા ખાસ કઈ પેટર્ન છે જુઓ, એઝ ઇફ તો મૂક્યું, રાઈટ. સો ધે વેર, એ લોકો એકબીજાના ઓળખતા જ ના હોય, સ્ટ્રેન્જર હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ, નાના બીકેમ મોર ઇરિટેબલ નાઉ. નાના હવે એટલા ચીડિયા બની ગયેલા કે જાણે કે શું? બિચારીને જો પાઠ ભણ્યા હોય ધ એડજસ્ટમેન્ટ, તો એ નાનાના પાઠમાં એ ઘટના આવે છે. નાનીના મૃત્યુ બાદ નાના એટલા બધા ચીડિયા સ્વભાવના બની જાય છે જાણે કે તે શું? વાંચો, નાના બીકેમ મોર ઇરિટેબલ નાઉ એઝ ઇફ હી વેર મેડ. જાણે કે તે ગાંડા થઈ ગયા હોય, જાણે કે તે ગાંડા થઈ ગયા હોય એટલા ચીડિયા સ્વભાવના થઈ ગયા. આપણે શું વાપર્યા શબ્દો? અહીંયા એઝ ઇફ શબ્દ વાપર્યો તમે જુઓ ખાસ, અને હોય શબ્દ વાપર્યો અહીંયા વેર. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, રાજુ ઇઝ ઇટિંગ. રાજુ ઇઝ ઇટિંગ, આપણે ભીમ શબ્દ વાપરવાનો છે. રાજુ ખાઈ રહ્યો છે જાણે કે તે ભીમ હોય, તો વાક્ય બહુ સહેલું છે. રાજુ ઇઝ ઇટિંગ એઝ ઇફ હી વેર ભીમ. ભીમની જેમ, જાણે કે તે ભીમ હોય એવી રીતે ખાઈ રહ્યો છે. ધ લાસ્ટ એક્ઝામ્પલ, નરેશ એન્ટર ધ સ્ટેજ. હવે કૌંસમાં શિવાજી શબ્દ છે. નાટકમાં સ્ટેજ ઉપર નરેશ એવી રીતે એન્ટર થયો જાણે કે તે શિવાજી હોય, તો વાક્ય શું હશે? નરેશ એન્ટર ધ સ્ટેજ એઝ ઇફ હી વેર શિવાજી. શિવાજી હોય એવી રીતે એન્ટર થયો. Now complete the dialogue using the function making supposition. First dialogue is there, Mr. Sharma and Mrs. Sharma. Mr. Sharma is asking to Mrs. Sharma, "Hey dear, how is our new tenant?" How is our new tenant? You can see here. હવે મિસિસ શર્માનો ડાયલોગ જે આવશે એ બે ઓપ્શન છે આપણી પાસે. તો એકોર્ડિંગ ટુ ધ ફંક્શન ઓફ મેકિંગ સપોઝિશન, વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? લેટ્સ રીડ. ઓપ્શન નંબર એ, અવર ન્યૂ ટેનન્ટ એટલે ભાડુઆત. મિસ્ટર શર્માએ પૂછ્યું ને કે નવા ભાડુઆત કેવા છે, તો ઓપ્શન એ ચેક કરો.
Our new tenant behaves as if he were a VIP. આપણા નવા ટેનન્ટ એવી રીતે વર્તે છે જાણે કે તે VIP હોય. ઓપ્શન સાચું કે ખોટું? I think it's a correct option. Let's read the second. Our new tenant behaves as a VIP does. Do we have as if? No. Here no as if is there. Here only as is there. So અહીંયા એ જવાબ ખોટો પડશે. ઓપ્શન બી ઇઝ રોંગ. જો અહીં ડઝ છે એ પણ ખોટું છે. તો વી કેન સે ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. The second question, Papa and Sonu. Papa is asking, Sonu, how does your new English teacher teach? સોનુ, તારા નવા અંગ્રેજી શિક્ષક ટીચર કેવું ભણાવે છે, કેવી રીતે ભણાવે છે? તો સપોઝિશન એવું કરશે, અનરિયલ છે કે હવે ઓપ્શન ચેક કરીએ આપણે. ઓપ્શન એ, માય ન્યૂ ઇંગ્લિશ ટીચર સ્પીક્સ ઇંગ્લિશ. મારા નવા ઇંગ્લિશ ટીચર અંગ્રેજી બોલે છે. અંગ્રેજી બોલે છે જાણે કે નથી બોલાયું. વિદેશની જેમ અંગ્રેજી બોલે છે. કોઈ વિદેશની જેમ એ અંગ્રેજી બોલે છે. Is it correct according to making supposition, friends? I think option is not correct. Let's read the second. Option number B. My new English teacher speaks English as if he were a foreigner. I think option number is correct because we have got main two hints. As if we have also got where. So I can say option B is correct. Yes, option B is correct option. Complete the dialogue using the function. Part 2. There are two dialogues, friends. First dialogue is between Motu and Patlu. Patlu ને મોટું પૂછે છે, હે પતલુ, what would you do if you were a millionaire? જો તું મિલિયોનેર હોય તો શું કરે? પતલુ speaks the answer with supposition. એ કહે છે, if I were a millionaire, I would give a lot to charity. And second option is, if I was a millionaire, I will આપ્યું છે, જુઓ, I will. Here is the error, so option B is not correct. In this case, we can say option number A is the right answer. In the second dialogue between teacher and Sonu, teacher is asking, hey Sonu, what would you do if you were a dolphin? There are two options here. If I were a dolphin, I will travel all the seas. Here the error is of will. Option A is not right. In this case, what should be there? Would or could must be there. So option B is the right option. Now correct the errors in the sentences and write them again. First question, he fought as he were a lion. Error is as ના આવે, શું આવશે? As if આવશે. Question number 2, Raju's auntie looks after him as if she was. Error, she was. તો was ના આવે, શું આવે? Were. Question number 3, Amil looks exactly as અને where ની ભૂલ જુઓ, as ના આવે, અહીંયા શું આવશે? શું આવે? As if. Question number 4, live every day as if today is ના આવે, શું આવશે અહીંયા? Today were. Question number 5, Mohan spends money as if he was લખ્યું છે, he was નહીં આવે, શું આવશે? He were. Okay. Question number 6, if I was the principal, I would punish you.
I would have say સાચું છે, બટ if I were આવે કે if I was આવે અહીંયા ભૂલ છે ને. ઓપ્શન શું આવશે? were. Last question, if today were holiday I will enjoy a film. ભૂલ ક્યાં છે દોસ્તો? Here is the error. will ના આવે, શું આવશે? could યા would આવી શકે. Friends, in today's session we have studied the function of making supposition or assumption with lots of examples. At the same time we tried to practice the questions related with exam and solved them. I hope that you have studied and understood this topic well and it will be helpful to you for the exam. Thank you very much. Thanks again for learning with me. Goodbye.